पर्यन्ताणम् नमो नुवे सौचिदानम् नमो नुवे सौभागिर्याणम् नमो नुवे सौज्यायानम् नमो नुवे सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुञ्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिस्मराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय परमात्मा प्रकाश 57 गाथा। आगे निदान बंध से अपराधन किए वही पूर्ण कर्म मिथ्या सहित है त्या निदान છે એમ કે છે। ઈચ્છા છે ને ઈચ્છા વંશા પરની निदान बंध से अपराधन किए हुए पूर्ण कर्म जीव को राजादी विभूति देकर राज आदि એટલે શિખાય राज પછી कोई शादी मिली नरकारी दुख उत्पन्न कराते हैं। निदान बंध थी थ्रेलाम पुण्य बंध 5 इंद्रियों विषय ની ઈચ્છા પૂર્વક જે પરલક્ષી જ્ઞાન हो તપ हो દાન हो એનાથી ઉપરાજેલા કર્મ રાજ આદિ અને શેઠાઈ આદિને પામી નરકને નિગુઢમાં જાય છે। સમજાણું કાંઈ એ કહે છે મપણું પુણઈ ભલાઈ નાણી તાઈ ભણંતી જીવમ હૃદય દેવી લહો દુઃખઈ જાય જનંતી। शब्दार्थ इसने अच्छे नहीं फिर ये पुण्य भी अच्छे नहीं है जो जीव को राज देकर राज आदि छे राज आदि छे शब्द शीघ्र ही नरकारी दुखों को उपजाते हैं ऐसा ज्ञानी पुरुष कहते हैं। निज शुद्धात्मा की भावना से उत्पन्न भगवान आत्मा निज शुद्धात्मा एनी एकाग्रता थी उत्पन्न वितराग परमानंद अतीन्द्रिय सुख का अनुभव पहली अस्थि सिद्ध किया। शुद्धात्मा परमानंद मुक्ति 21મી ગાથામાં એમ કહ્યું છે પ્રવચન સાર 21માં અધિકાર ચાલે છે ને કે કેવળ જ્ઞાની તો કર્મ છે એને જાણે એને અકર્મ ન હોય કેવળ જ્ઞાનમાં કર્મ જે છે તે બધું જાણે સર્વદ્રવ ક્ષેત્ર કાળ ભાવ એ કેવળ જ્ઞાન ઉત્પન્ન કેમ થાય ત્યારે ત્યાં કહ્યું છે ને કૃષ્ણ અનાદિ અનંત અસાધારણ જ્ઞાનને કારણપણે ગ્રહીને એ પેલી વાત થઈ હતી ઘણી વાર। અહીંયા તો કેવળ જ્ઞાની જાણે તેમ થાય એટલે ક્રમસર છે તે જાણે અને જાણે છે તે ક્રમમાં થઈ જાણે એવું કેવળ જ્ઞાન એને જેને પ્રતીતિ થાય તેને કેવળ જ્ઞાન ઉત્પન્ન કરવાનું કારણ અસાધારણ જ્ઞાન સ્વભાવ ત્રિકાળી અસાધારણ સર્વજ્ઞ સ્વભાવ એને કારણપણે ગ્રહી અને પરિણમન
કેવળ જ્ઞાનનું થાય તે કેવડીને દ્રવક્ષેત્ર કાળ ભાવ પ્રત્યક્ષ બધા છે. સમજાણું કાંઈ? ત્યાં તો એમ લીધું કે પરિણમન માનસ પાઠે છે ને 21મી ગાથ. કેવળ જ્ઞાન રૂપે પરિણમનારને કેવળી જગતમાં છે એની શ્રદ્ધા કરનારો એ શ્રદ્ધા કરે છે કે અસાધારણ જે જ્ઞાન સ્વભાવ ત્રિકાળ છે એને કારણપણે ગ્રહીને પ્રતીત કરે છે. સમ્યક દર્શન. સમજાણું કાંઈ? ત્યાંથી એક જ્ઞાન સ્વભાવ લીધો છે. એક રૂપ જે જ્ઞાન સ્વરૂપ ભગવાન એને જેને કારણપણે ગ્રહ્યું એને સમ્યક દર્શન જ્ઞાન થતા કેવળ જ્ઞાનનું પરિણમન એને થાય છે. સમજાણું કાંઈ? અમૃતચંદ્રાચાર્ય એમ મૂક્યું છે. અનાદિ અનંત હેતુ અસાધારણ જ્ઞાન સ્વભાવને કારણપણે ગ્રહીને જયચંદ આચાર્ય શુદ્ધાત્માને ઉપાધિ કરી એમ લખ્યું છે. પણ એ તો કારણપણું જ્ઞાનને પકડ્યું ત્યાં ત્રિકાળી એમાં આખો શુદ્ધાત્મા જ આદરણીય આવી ગયું. પણ જ્ઞાનનું પરિણમવું છે ને એથી એને અસાધારણ જ્ઞાન કારણ પણ નાખ્યું. સમજાણું કાંઈ? યોગ્યતા અનુસાર થાય છે પણ પુરુષાર્થી થાય છે ને મફત થાય છે ત્યાં એમ કે સાહેબ પુરુષાર્થી થાય ત્યાં એ હાટું તો વાત ચાલે. ક્રમબદ્ધ થાય એની લાયકાતથી તેની પર્યાય તે સમય થાય તે સમય નિમિત્ત પણ હો એ નિમિત્ત ન હો ને થાય એમે નહીં અને થાય છે માટે નિમિત્ત ન હોય એમે હોય છે બધું. પણ એ યોગ્યતાની લાયકાતની પ્રતીત કોને હોય? સમજાણું કાંઈ? સમય સમયની પર્યાય પોતાને કાળે થાય ક્રમસર થાય એનો નિર્ણય કોને? એ ચાલે છે વાતને બે દીથી. તો એનો નિર્ણય કેવળ જ્ઞાન સ્વભાવ ત્રિકાળ છે એનો આશ્રય લે ત્યારે તેનો નિર્ણય ક્રમબદ્ધનો અને થવાયોગ થાય તેનો નિર્ણય સાચો કહેવાય. સમજાણું કાંઈ? ભાઈ નાખ્યું નથી આવ્યું છે યાદ લ્યો. સોગાની ક્રમબદ્ધ અને થવાનું છે થશે એ કોને? જેની દ્રષ્ટિ જ્ઞાયગ ઉપર ગઈ છે એને. એમાં આવે છે શબ્દ. જ્ઞાન પ્રણમનાર ને કેવળી એને જોયું બધું ત્રણ કાળ એક સમયમાં. એને કોઈ ભવિષ્યમાં પર્યાય થવાની જે સમય તેને પહેલેથી જાણી લીધી છે. સમજાણું કાંઈ? ત્યારે કોઈ કહે કે મારે પર્યાય તો થવાની છે તારે થશે પણ એ થવાની છે થશે કોને પ્રતીત છે? સમજાણું કાંઈ? જેને જ્ઞાન સ્વભાવ પ્રણમે છે કેવળ જ્ઞાનપણે એવું જે ત્રિકાળી જ્ઞાન સ્વભાવ એની જેને દ્રષ્ટિ છે એને ક્રમબદ્ધ અને જો થવાનું થશે એને માટે વાત છે. એટલે ભયા થવાનું થશે એમ કરીને કાઢી નાખે પુરુષાર્થ કરે ને એ નહીં. હે શું કે નિસંગ નથી? એ નિસંગ નથી. અંદરમાં મફતનો અઠગાય છે. જીવન ભયા હા અહીંયા હાલે હું નથી હું ત્યાં કઈ. હા 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 એ તો હઠગ્રાહી છે.
જેને ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ અને એ જ્ઞાન સ્વરૂપમાંથી કેવળ જ્ઞાનનું પરિણમન, કેવળ જ્ઞાન સ્વભાવ, જે અસાધારણ સ્વભાવ, એને જેને કારણપણે ગયો છે એનું પરિણમન પૂરણ કેવળ જ્ઞાનપણે થાય છે. સમજાણું કાંઈ? એ સવારમાં આવીએ આવ્યું છું રાતનું, પછી સવારનું વહેલું પહેલું એ જોયું તારે વાત પહેલી જ કહેવાય ગઈ ઘણી વાત તો અસાધારણ જ્ઞાનને ગ્રહીને. આ તો સવારમાં પહેલે છે એમ આવ્યું હતું. અહીંથી હલતું હોય ને પછી ઉઠ્યા પછી તરત જોયું ને પહેલે સૂર્ય ઉગ્યા પહેલા હતા તમે? હા, પુસ્તક ગયો છે એનું પરિણમન પૂરણ કેવળ જ્ઞાનપણે થાય છે. સમજાણું કાંઈ? એ સવારમાં આવીએ આવ્યું છું રાતનું, પછી સવારનું વહેલું પહેલું એ જોયું તારે વાત પહેલી જ કહેવાય ગઈ ઘણી વાત તો અસાધારણ જ્ઞાનને ગ્રહીને. આ તો સવારમાં પહેલે છે એમ આવ્યું હતું. અહીંથી હલતું હોય ને પછી ઉઠ્યા પછી તરત જોયું ને પહેલે સૂર્ય ઉગ્યા પહેલા હતા તમે? હા, પુસ્તક 21 પણ વાત એ છે ને અમરચંદ્રાચાર્ય અસાધારણ જ્ઞાન પરિણમે છે ને કેવળ જ્ઞાનપણે, એટલું જ્ઞાન છે તેને કારણપણે ગ્રહીને પરિણમે છે એમ કહ્યું છે. અને જયસનાચાર્ય શુદ્ધાત્મા ઉપાધિ કરીને જ્ઞાન પરિણમે એમ કહ્યું છે. એ તો બધું એક જ વસ્તુ. હા હા હા, આ તો કે છે જેને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સર્વજ્ઞની પ્રતીત કરવા જાય છે, ત્યાં સર્વજ્ઞનું પરિણમન જે જ્ઞાનનું છે એવું જ્ઞાનનું પરિણમન ક્યાંથી થયું? જ્ઞાન સ્વભાવમાંથી થયું. સમજાણું કાંઈ? એવું જે જ્ઞાન સ્વભાવમાંથી પરિણમન, જ્ઞાનનું પરિમણ પૂર્ણ, કેવળ જ્ઞાનનું પરિણમન પૂરણ, એ ક્યાંથી પરિણમ્યું થયું? ક્યાંથી? એ ટીકાળી જ્ઞાન સ્વભાવ છે તેને આશ્રયથી તે થયું છે. હા 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 હા, કહો ચેતનજી. હા હા હા, એથી એને કરવાનું એ છે કે ટીકાળી જ્ઞાયક ભાવ છે તેનો આશ્રય કરવો, તેને કારણપણે બનાવવું છે તો ખરું, પણ બનાવવું પર્યાયમાં. એ પ્રશ્ન થયો હતો નહીં એમ કે આત્મા કારણ પરમાત્મા તો છે, તો પછી કારણ છે તો કાર્ય કેમ થતું નથી? સમજાણું કઈ? શું પ્રશ્ન છે? કારણ પરમાત્મા છે તો કાર્ય કેમ થતું નથી? પણ કારણ પરમાત્મા છે કોને? જેણે માન્યું છે એને. સમજાણું કાંઈ? કારણ પરમાત્મા છે, અસ્થિપણે છે. એ પ્રશ્ન કર્યો હતો ને, ત્રિભુવનભાઈ કર્યો હતો ને, વારિયા વીરજીભાઈ દીકરો છે ને, એને પ્રશ્ન કર્યો હતો કે કારણ પરમાત્મા છે તો કાર્ય તો આવવું જોઈએ. ના, કારણ પરમાત્મા છે તો કાર્ય આવતું નથી. પણ છે એ કોને? સમજાય છે ક્યાંય? જેણે ટીકાળી કારણ પરમાત્માનો છે એવો સ્વીકાર દ્રષ્ટિમાં કર્યો એને કાર્ય આવ્યા વિના રહે ની સમજ. હા હા, એની વાતો બહુ બાપુ. હા હા હા, ભગવાન પોતે કારણ પરમાત્મા છે. આત્મા બધા ભગવાન કારણ પરમાત્મા છે. તો પછી પ્રશ્ન થયો એ વારિયાજીનો કે કારણ પરમાત્મા હોય તો કાર્ય તો આપવું જોઈએ. મને ના પાડી દીધું આવે
પણ કારણ પરમાત્મા છે એટલે જેને અનુભવમાં આવ્યો કે કારણ પરમાત્મા છે, દ્રષ્ટિમાં સમ્યક દર્શનમાં આવ્યો કે આ કારણ આ પરમાત્મા છે. હા, જેને સમ્યક દર્શન થયું છે એને કારણ પરમાત્માની આસ્થા થઈ છે. તો છે અનાદિ અભવીને પણ છે. હા, સમજાણું કાંઈ? જેણે આ ભગવાન આત્મા કેવળ જ્ઞાનીને દીઠું તેમ થશે, વાત એમ જ છે. પણ એ કેવળ જ્ઞાની જગતમાં છે, જ્ઞાનના પરિણમનની પૂર્ણ દશા, એવો જે સ્વીકાર કરવા જાય છે એનો, ત્યારે તેનું જ્ઞાન પરિણમન પૂરું ક્યાંથી થયું આવ્યું કે પોતાના ત્રિકાળી કારણ જ્ઞાન સ્વભાવમાંથી પૂર્ણ આવ્યું છે. સમજાણું કાંઈ? હા. શું વિતરાગની શૈલી! ચારે બાજુથી અવિરોધ સચ થાય છે. હા. केवल ज्ञानी है ऐसा जिनवानी कहती है, आप कहते हो किसी ज्यादा ऐसे क्या माने ये मान्યું કહેવાય? કેવલ જ્ઞાન એક સમયમાં 3 કાળ 3 લોક દેખે અને તે પ્રકારે થાય સામે થાય. હવે એમાં એમ કહ્યું છે સ્વામી કાર્તકમાં, કાલે આવ્યું છે એમાં કે જે કોઈ 3 કાળ 3 લોકમાં ભગવાને દીઠું તે સમય તે પર્યાય ત્યાં થાય એમ જે માને એ સમ્યક દ્રષ્ટિ છે, અને એમ જે ન માને શંકા કરે તે મિથ્યા દ્રષ્ટિ, નિસંદેહ મિથ્યા દ્રષ્ટિ. નવર્ધનભાઈ આવ્યું હતું નહીં, એ તો પેલા આપણે કઈ ઘણા વખતથી કહીએ દોડી પેલા ચિહ્ન આવ્યું એટલે વળી આ તો ઠીક છે. અહીંયા તો ભગવાન શુદ્ધ આત્મા વસ્તુ છે, ધ્રુવ પણ છે કોને? જેણે તેનો સ્વીકાર કર્યો છે તે સન્મુખ થઈને, ભગવાન શુદ્ધ આત્માની સન્મુખ થઈને જેને સ્વીકાર કર્યો, સમ્યક દર્શન કર્યું, એને કારણ પરમાત્મા છે. અને એને કારણપણે જ્ઞાન જે ગ્રહી કર્યું કે ત્રિકાળી જ્ઞાન છે, કારણપણે ગ્રહીને તેને કાર્ય કેવું જ્ઞાન થાય. સમજાણું કાંઈ? આવી વાતો મારી ભૈયા, એ કોઈ દયાદાન ને વ્રત ને ભક્તિ ને પૂજા કરવાથી થાય એમ નથી, એમ કે છે. જ્ઞાનનું પરિણમવું જે છે એ જ્ઞાનના કારણેથી પરિણમે છે. હા. એને કોઈ આ દયાદાન વ્રત ભક્તિ પૂજાને તપવા નપવા કરે અને વ્રત પાળે અને ભક્તિ કરે ને જાત્રા કરે ને એનાથી થાય, 3 કાળમાં ન થાય. એ બધી ક્રિયાઓ રાગની છે, એ જ્ઞાન નથી. હા. સમજાણું કાંઈ? જ્ઞાનનું પરિણમવું જે કેવળ જ્ઞાનનું, એ પરિણમવાનું કારણ તો ત્રિકાળી જ્ઞાયક ભાવ છે, તે કારણ છે. હા. એને આ વ્યવહાર રત્નત્રયના પરિણામો દયા કરે ને વ્રત પાળે ને અપ્પા કર્યા, સંથારા કર્યા, ઉપદાન કર્યા, મહિના 1.5 મહિના 5 મહિના ધૂળના એવા અનંતવાર કર્યા, બધે એ ક્યાં જ્ઞાન છે? એ ક્યાં જ્ઞાન છે કે જ્ઞાનનું પરિણમન છે કે જ્ઞાનના કારણથી એ પરિણમન આવ્યું છે? એ તો રાગનું પરિણમન છે. જે થોડા બહુ ફરક પડે અજ્ઞાનમાં. અજ્ઞાની એમ માને કે આ હું ક્રિયા કરશું તેનાથી ધ્રમ થશે ને મોક્ષ થશે, એવો ફરક પડે અજ્ઞાનીને. તું કીધી પણ મારું જ્ઞાન એને પ્રતીતમાં ક્યાં આવ્યું છે? કોને કેવું મારું જ્ઞાન? એમ નો હાલે. અહીં મારું જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન એને પ્રતીતમાં, વિશ્વાસમાં, અનુભવમાં આવ્યું છે ત્યારે આ મારું જ્ઞાન કહેવાય. નહીં તો મારું જ્ઞાન ક્યાં હતું? એને મારી રાગ અને પર્યાય હતી. દેવણ ભૈયા, પરમાત્મા દેખાતો નથી એ દેખાય છે. દેખાતો નથી નિર્ણય કોને કર્યો?
પરમાત્મા હું મારું સ્વરૂપ મને દેખાતો નથી નિર્ણય કોણે કર્યો? એ નિર્ણય કરનાર જ ભગવાન આત્મા છે. ભાઈ આ તો અંતરની વાતો છે, બહારના તો કરીને મરી ગયો અનંતવાર. હા હા હા. મુનિ વ્રત ધાર અનંત બેર ગ્રીવેક ઉપજાયો. મુનિ વ્રત ધારણ દિગંબર મુનિ હો એવો અનંતવાર પંચમહાવતધારી થયો, પણ એને આત્મજ્ઞાન નહીં એટલે જરીએ પણ મોક્ષનું કામ થયું નથી એને. હા હા હા. જેની વાતું બાપુ. અહીં તો પ્રશ્ન પૂછ્યો તો શું? પરિણમન માણસ એવું છે 21 ગાથામાં. પરિણમન માણસ પચકંગ પ્રત્યક્ષ થાય છે ને. પરિણમન શેનું કે જ્ઞાનનું? તો જ્ઞાનનું પરિણમન એ કેવળ જ્ઞાન. તો એ પરિણમન કેવળ જ્ઞાન એ થયું ક્યાં કારણમાંથી? હા 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 હા. સમજાણું કાંઈ? એ મોક્ષનો માર્ગ હતો એનાથી નથી થયું. મોક્ષનો માર્ગ તો વ્યય થઈ ગયો. સમજાણું કાંઈ? હા 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 હા. એને તો ત્રિકાળી ભગવાન જ્ઞાનની મૂર્તિ પ્રભુ, જ્ઞાન સ્વભાવનું સ્વરૂપ જ એનું જ્ઞાન સ્વરૂપ જ આત્મા છે. એને જેણે શ્રદ્ધા જ્ઞાનમાં ગ્રહ્યો એનું પરિણમન કેવળ જ્ઞાન રૂપે થયું. હા હા હા. એ જ્ઞાનના કારણમાંથી જ્ઞાનનું કાર્ય આવ્યું. હા 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 હા. વસ્તુ તો જુઓ. પણ એ છે દ્રષ્ટિ ક્યાં છે એની? દ્રષ્ટિ રાગ ઉપર છે એમ કે છે. શું કીધું? હા, પર્યાય ઉપર દ્રષ્ટિ છે. દર્શન દે પર્યાય જ્ઞાનનો પર્યાય છે, એનો સ્વભાવ સફળ પ્રકાશક છે. માટે ખરેખર તો જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જ આવે છે, પણ એની દ્રષ્ટિ ક્યાં છે? ત્યાં 17-18 ગાથા. એ તો ઘણી વાર કહેવાય કે સાહેબ આ કીધું 12 મહિના આવે ને 8 દી આવે ને પછી ભાગે. ભીષ્મ પેશન નથી. આ તો વારમાં સતનું ઉદઘાટન છે. સતનું ઉદઘાટન છે. હા હા હા. અહીંયા કે છે કે આ મારું જ્ઞાન, પણ મારું જ્ઞાન એટલે શું? ક્યાં છે? એ કેવડું છે? એ કેમ મનાય છે? એ સમજાણું કાંઈ? ત્યાં ઘરના રોટલા ખાવાની સગવડતા ને પડ્યા રહ્યા, પછી હવે મારે ગપ્પા આવા અંદરથી દેવાનું પયા. વસ્તુ એવી છે ને બાપુ. હા હા હા. આ મારું ત્રીજા આ મારું ક્યાં છે? એ વસ્તુમાં આ મારું વસ્તુ છે. તો એની જયારે દ્રષ્ટિ થાય ત્યારે આ મારું એને થાય. હે હા હા હે નજર ત્યારે થાય. હા હા હા. આમ છે બાપુ. આ તો વિતરાગ માર્ગ, સર્વજ્ઞ પરમેશ્વર જીણવર દેવનો માર્ગ બાપુ ઝીણો બહુ છે. હા હા હા. અને પરમ સત્યનો પુકાર છે. હા હા હા. એ જ્ઞાન પરિણમનાર. હા હા હા. એવા જે કેવળી એ જ્ઞાનનું પરિણમન કેવળનું છે કે રાગનું છે કે અલ્પજ્ઞનું છે? હા હા હા. એ જ્ઞાનનું પરિણમન કેવળ જ્ઞાનની પૂર્ણતાનું પરિણમન તે કારણ જ્ઞાનમાંથી આવે છે. એનું કારણ ત્રિકાળી જ્ઞાન છે. હા હા હા. એનું કારણ વ્યવહાર રત્નોત્તરી દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા પંચ મહાવર્ત એ પણ નહીં. એ તો બધા રાગ છે. હા હા હા. એનું કારણ વર્તમાન પર્યાય જે ઉગડી છે ક્ષોભસમ, એ પણ કારણ નહીં. હા 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 હા. અહીંયા તો જ્ઞાન લેશે એમાં ભૂલ થઈ ગયું. ટીકા છે ને ભાઈ એમાં
નિદાન બંધપૂર્વક દાન તપ એમ શબ્દ છે, પણ ત્યાં જ્ઞાન જોઈએ. ભાવાર્થમાં भावार्थ है ना, निज शुद्धात्मा की भावना से उत्पन्न वितराग परमानंद अतीन्द्रिय सुख का अनुभव, आ सम्यक दर्शन. हजी तो चौथो गुणता नहीं कहिए. निज शुद्धात्मा भगवान पूर्णानंद पवित्र नो नार भगवान आत्मा एनी भावनाथी उत्पन्न, એની અંતર સન્મુખ થઈને એકાગ્રતાથી ઉત્પન્ન વિતરાગ પરમાનંદ, વિતરાગી અતિન્દ્રિય આનંદ આવે, અતિન્દ્રિય સુખ કા અનુભવ, એવા વિતરાગ પરમા અતિન્દ્રિય સુખ ટીકાળી એનો અનુભવ. उससे विपरीत देखे सुने भोगे. देखे इंद्रियથી, सुने कानेથી, भोगियों मनથી आदि एवा इंद्रियों भोग, उनकी वांछा रूप एनी इच्छा निदान बंध पूर्वक हेतु त्या मिथ्यात्व पड़્યો છે, નિદાન જ છે ત્યાં. વાંછા છે ત્યાં. નિદાન બંધપૂર્વક જ્ઞાન દાન તપ એમ જોઈએ. એ જ્ઞાન શબ્દ પડ્યો ત્યાં પાઠમાં એમ છે, જ્ઞાન તપો દાન આદિ. સંસ્કૃત એમ છે. આ સૂક્ષ્મ જ્ઞાન પરલક્ષી એવા મિથ્યા દ્રષ્ટિ જેને હજી આત્મા પૂર્ણાનંદ કોણ છે તેની શ્રદ્ધાની ખબર નથી. સમજાણું કાંઈ? અને દયાદાન વ્રત તપના ભાવ એ રાગ છે. એ રાગની ઈચ્છાથી એ કરે છે. કારણ ભગવાન કોણ છે એ તો જોયો નથી, માન્યો નથી. સમજાણું કાંઈ? નિદાન બંધ પૂર્વક જ્ઞાન તપ દાન આદિ. સંસ્કૃત એમ છે, જ્ઞાન તપ ને દાન એમ. દાન કરે, અપવા કરે, સંથારો કરે, 2 મહિનાનો, 2 મહિના, 6 મહિનાનો ઉપવાસ કરે, એ આદિ ઉસે ઉપરાજન કી પુણ્ય કર્મ છે. એનાથી તો ઉપરાજન પુણ્ય થાય, ધર્મ નહીં. આકરી વાત માર્ગ ભાઈ. વિતરાગ માર્ગ જીનેન્દ્ર વસુદેવ જીનવર કેવળી પરમાત્મા એ કહેલો માર્ગ કોઈ અલૌકિક છે. અત્યારે તો એ માણસને સાંભળવા મળતો નથી. ગુમ થઈ ગયો બધું. આ ક્રિયા કરો ને, વ્રત કરો ને, ઉપદાન કરો ને, તપ કરો ને, પૂજા કરો ને, જાત્રા કરો, એમાં તમને થશે. ધૂળે નહીં થાય. સાંભળને એનાથી આ થાય. મિથ્યાત છે એનાથી ધર્મ થશે એ માન્યું છે. એટલે મિથ્યાથી જ્ઞાનનો ઉઘાડ, દાન તપ આદિ ઉપરાધન કે એનાથી પુણ્ય કર્મ થાય. સમજાણું કાંઈ? એ પુણ્ય કર્મ થઈને નરકે જાય છે એમ કે છે. જો વાંચો તો ખરા. पूर्ण कर्म है वे ये है जो, क्योंकि निदान बंध से उपराजन किए पुण्य कर्म जीव को दूसरे वो में राज संपदा देते हैं. राजा थाय, मोटा अब्जोपति શેઠિયા થાય. આવા પુણ્યમાં મિથ્યા દ્રષ્ટિમાં ઈચ્છાપૂર્વક એના બધા તપ ને ઉપવાસ ને બધી ક્રિયાઓ એનાથી ઉપરાજે પુण्य. એને राज संपदा देते हैं और राज विभूति को अज्ञानी जीव पाकर विषय भोगों में छोड़ नहीं सकते. પછી તો ઈચ્છા અંદર મિથ્યાત છે ભાવ, ને મિથ્યાથી બાંધેલા પુण्य છે. એટલે પુણ્યના ફળમાં એની વાત છોડવાનો ભાવ નહીં આવે ને. भोगों को छोड़ नहीं सकते हैं.
उससे नरक आदि के दुख पाते हैं। શું કીધું? મહાવીર જાય એમ નથી કીધું. નરક આદિ કે ના દુઃખ પામશે. નરક આદિ એટલે ત્રિયંશ ઢોળ થશે કે નરકમાં જશે. હા 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 ભાઈ, માર્ગ પ્રભુનો વિતરાગી માર્ગ વિતરાગ ભાવથી ઉત્પન્ન થાય એ બહુ ઝીણી વાત છે બાપુ. હા હા, એવો જીનવર માર્ગ બીજે ક્યાંય છે નહીં. એના સંપ્રદાયને ખબર નથી બીજે છે ક્યાં. હા 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 કે છે જેણે આત્મજ્ઞાન વિના પરના જ્ઞાન કર્યા અને વ્રત તપાદી કર્યા એનાથી એને પુણ્ય બંધાણું. હા 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 અને પુણ્ય તરીકે એને રાજ આદિ મળશે, સ્વર્ગનો દેવ થાય તો ત્યાંથી પાછો પડશે હેઠે જોરમાં જશે. હા 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 બે સાગરે પહેલા દેવલોકમાં જાય. અજ્ઞાની પુણ્ય ઉપાદન કરીને સમ્યકનું ભાન નથી. હું ચિદાનંદ આત્મા છું, જ્ઞાતા દ્રષ્ટા છું. રાગની ક્રિયા પણ મારી નથી એવી ખબર નથી એને. એવા રાગના ઉપરાજનથી પુણ્ય ઉપરાજું એમાંથી સ્વર્ગમાં જાય, ત્યાંથી મરીને એકંદરીમાં જાય. સમજાણું કાંઈ? અહીં તો નરક ને ઢોરનું કઈ ઢૂંઢી બધું ઢોરમાં આવે. હા, એકંદરી પણ એમાં આવે. હા 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 પેલા બીજા દેવલોકોનો દેવ બે સાગરની સ્થિતિ એ મરીને વનસ્પતિમાં પૃથ્વી પાણીમાં જાય. એકંદરી થાય. હા 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 હે ઈ પલટી જાય એની પ્રશ્ન છે નહીં. એના એ ભાવ વાળાની વાત છે ને. પલટી જાય તો દ્રષ્ટિ ભરી ગઈ. એ દ્રષ્ટિ આનાથી ફરે નહીં, પુનથી ફરે નહીં. પુનના ફળ મળ્યા એનાથી ફળ ફરે નહીં. સમજાણું કે અહીં તો અનંતવાર સ્વર્ગમાં ગયો નથી. અનંતવાર સ્વર્ગમાં ગયો, ક્યાંય ફર્યું નથી. નવમી ગીરે અનંતવાર ગયો. જૈન સાધુ દિગંબર મુનિ થઈને પંચ મહાવર્ત 28 મૂળ ગુણ પાડીને અનંત પુદ્ગળ પરાવર્તન કર્યા નવમી ગ્રેકના. એક પુદ્ગળ પરાવર્તનમાં અનંત 24 અનંતમાં ભાગમાં જાય. હા હા એવા અનંત પુદ્ગળ પરાવર્તન નવમી ગ્રીકના કર્યા દરેક જીવે. હા હા જૈન સાધુ થઈને હો, દિગંબર સાધુ પંચ મહાવર્ત હજારો વાણી છોડી પંચ મહાવર્ત પાયા. પણ એ તો રાગ છે. હા 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 એનાથી પુણ્ય થાય, પુણ્યના ફળમાં સ્વર્ગાદીમાં જાય અને ત્યાંથી પછી નીચે હેઠો જાય. હા 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 આવી વાત છે બાપુ. આ કઈ વાત છે ભાઈ? પરમેશ્વર જીનવરદેવ વિતરાગ સ્વરૂપે પ્રભુ, એનો માર્ગ તો વિતરાગ દિશાથી ઉત્પન્ન થાય. આવી રાગની ક્રિયાથી ઉત્પન્ન થાય એમ માને છે. એ મિથ્યા દ્રષ્ટિ ગુણ ઉપરાજે અપવાસ કર્યા હોય, વ્રતાદિ હોય, મરીને સ્વર્ગમાં જાય, ત્યાંથી રાજાદી થઈને નરકમાં જાય. હા હા સણસણાટ થઈ જાય એવું છે. આવો માર્ગ છે બાપુ. જેને આત્મા એ દયા દાન વ્રત પૂજા ભક્તિનો વિકલ્પ રાગ છે, એનાથી પ્રભુ ભિન્ન છે. હા હા એવા આત્માને જેને પકડ્યો નથી સમ્યક દર્શનમાં, એ વિનાની જે ક્રિયાકાંડ એકલી. હા 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 એ મિથ્યાત સહિત રાગની મંદતાથી ઉપરાજેલું પણ સ્વર્ગ આદિ રાજાદિ જઈને પછી નરકમાં જશે કે સ્વર્ગમાં જઈને એકંદરીમાં જશે. હા 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 उससे नरकादि के दुख पाता है. रावण ની તરફ એ રાવણ પુનઃ ઉપરાજે ધામ પ્રતિ વાસુદેવ થયો ને. હા હા મરીને નરકે ગયો રાવણ. કેટલી વિભૂતિ
પૂર્વના પુણ્ય લઈને આહા જેને રામચંદ્રજી લક્ષ્મણજી જેને માર્યો એ પ્રતિ વાસુદેવ હતા, લક્ષ્મણ વાસુદેવ હતા, રામચંદ્ર બળદેવ હતા. રાવણની વિભૂતિ હજારો દેવો એની પાસે અને વૈભવ એકલા આરસપાન પાથરેલા. આરસપાન નહીં, ઓલા શું ધોળા તો આરસપાન લ્યો, આરસપાન તો જે આપણે એકલા ધોળા કાચ આમ આરસપાન બંગલામાં હાલનારો હે સ્ફટિક લ્યો, એ ભૂલી જાય તમારો. સ્ફટિક બંગલામાં પાથરેલા એટલે હાલનારો ને શંકા પડી જાય કે મારો પગ આમ કેમ જાય. સ્ફટિક પાથરેલા નીચે, સ્ફટિકની શું કહેવાય આ તમારે નિસરણી પગથિયા, સ્ફટિકના પગથિયા અને કરોડો અબજો સ્ફટિક પથરા, એવું મોટું રાજ. એ મરીને લક્ષ્મણજીના બાણે મળ્યો ને મરીને નરકે ગયો પછારે. પૂર્વના ઉપરાજ્યના નિંદાનના પુણ્ય. એ થશે, આનાથી થશે. આ ભાવ કર્યાનાથી થશે. એ તો એ ભાવ છોડીને આત્માનો અનુભવ કરશે. આત્મજ્ઞાન આનંદનો નાદ ભગવાન, એનો જેને અનુભવ થશે ત્યારે એને સમ્યક દર્શન થશે. અને પછી સ્વરૂપમાં રમણતા કરશે ત્યારે ચારિત્ર થશે. સ્વરૂપમાં રમણતા ત્યારે તીર્થંકર થશે. સમજાણું કાંઈ? જેથી આવી આ ક્રિયાકાંડથી થઈ આવી એ તો પુનથી રાજ મળ્યું, મરી ગયા હેઠે. લક્ષ્મણના બાણે મળ્યો. એક વાર તો રાવણના વિદ્યાથી લક્ષ્મણ થઈ ગયા હતા અસાધ્ય. રાવણને એટલી વિદ્યા ભણી શીખેલો મારો, બહુ વિદ્યા શક્તિ. બાણ માર્યું તે બોલો અસાધ. રામચંદ્રજી પુરુષ, મહાપુરુષ, સમકીર્તિ, જ્ઞાની, ધર્માત્મા, પુરુષોત્તમ પુરુષ. એને પણ જઈએ હદાવીને ક્યાં વિકલ્પે રામ આવ્યો. અરે રે આ લક્ષ્મણજીના હું થયું, ભાઈ મરી જશે. મહાપુરુષ, આત્માના આનંદના અનુભવી, પુરુષોત્તમ પુરુષ, આત્મા રામમાં રમના વાળા રામ. એને એમ થઈ ગયું હા થયું શું. એમાં વળી કોઈએ કહ્યું, પછી તો એને શ્રદ્ધામાં તો હતું કે કોઈ વાસુદેવ કઈ આમ મરે નહીં, પ્રતિ વાસુદેવને મળ્યા પછી રાત થયા પછી મરે. પણ અસ્થિરતામાં જરીએ એક બાઈ છે એને લાવો, એનું પાણી છાંટો સાંજમાં આવશે. કેવી વિસલ્યા, એ વિસલ્યા એને પુણ્ય હું પ્રાજેલું. પૂર્વે ચક્રવર્તીની દીકરી હતી, જંગલમાં મૂકી દીધી કોકે, અજગર ગળી ગયો અને આટલું રહ્યું અંદર બહાર. એમાં એનો બાપ આવ્યો ચક્રવર્તી કે અજગરને મારું. પિતાજી બંધ કરજો, મેં અણસણ કર્યું છે, બહાર કાઢશો પણ હું અનાજ પર લેવાની નથી, એટલે મારશો નહીં, કરશો નહીં. એમને ત્યાં દેહ છૂટી ગયો, રાજાની દીકરી થઈ. એવું રૂપ રાજેલું કે એનું પાણી આને છાંટે તો જાગૃત થઈ જાય. એક વાર રામચંદ્રી જેવા મહાપુરુષને પણ એ બધું અમે ગાતા દુકાન ઉપર. 64-65 ની વાત છે, 64, 65, 66 પારી દુકાન હતી ને, દુકાન પિતાની દુકાન, ઘરની દુકાન હતી. ત્યારે આ ગાતા આવ્યા હતા તારે 3 જણાને જાશું એકાએક, માતાજી ખબરું પૂછશે તેને, શાશા ઉત્તર દઈશ લખમણો,
જાગને હોજી એમ પછી આવે ને બોલ દે એક વાર જી, એક વાર બોલતો ફરો. આ દુકાને ત્યાં નવરા હોય પા કર્યા હોય જયારે, આ તો બધી 17-18 વર્ષની ઉંમરની વાત છે, 70 વર્ષ પેલાની. કઈ ખબર બબર કઈ ભાન ન મળે. પછી આપણે ગાઈએ છીએ, આપણને એમ થાય કે બસ આપણે ધમ કરીને આજે પરિક્રમા કરીએ, અપ્પા કરીએ, ચોવિયારો દુકાને બેસી આખો દી. આ તો 17-18 વર્ષની વાત છે ઉંમરની. આ તો 87 થયા, 70 પહેલાની વાત છે. હા હા હા, પણ બધું અજ્ઞાન. પણ આમ હા આપણે ભગતને ગાતા બહુ સારું આવડે છે. આયા હતા તારે 3 જણા આવ્યા હતા ને, લક્ષ્મણજી, રામ ને સીતા. જાયશું એકાએક સીતાજી રાવણ હરી ગયો, લક્ષ્મણજી આમ મરવા પડ્યો. અરે રે, ઘરે જઈશ તો માતા પૂછશે ભાઈ શું થયું. માતાજી ખબર હું પૂછશે તેને શાસા ઉતર દેશે. એવું કવિએ જોડી દીધેલું. હા હા હા. અરે વિતરાગ માર્ગભાઈ, એ અંતર આત્માના આનંદનો નાદ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપ છે અંદર. હા હા, એનો નિર્વિકલ્પ રાગથી છૂટીને હા 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 પૂર્ણાનંદના નાથનો આશ્રય લઈને જે સમ્યક દર્શન થાય ત્યારે એને ધર્મી કહેવામાં આવે. હા હા, બાકી તો અપવા કરે ને વ્રત કરે ને તપ કરે ને બધા કોઈને ઉપરાજે મરીને રાજાદી થાય નરકે જશે. હા હા હા, સમજાણું કાંઈ તો સુજાનમલજી આવી વાતું છે. હા હા, સાધારણ માણસને બચારા એવું લાગે હા હું હા તો અમે બધું એ માનીએ છીએ, તારે એ કરીએ છીએ, પણ એ તો ખબર જ અમને અહીંયા અત્યારથી ખબર છે. અહીં આચાર એ કે છે હા હા, એ રાવણની પેઠી નરકમાં જાય છે. इसलिए अज्ञानियों के पुण्य कर्म भी होता है. શું કીધું? એ અજ્ઞાનીને પુણ્ય કર્મ થાય છે પણ આમ સમ્યક દર્શન નથી, જેને આત્મા આનંદનો નાથ એની દ્રષ્ટિનો અનુભવ નથી, એ વિનાના આવા પુણ્ય ક્રિયા ઉત્પન્ન થાય. અજ્ઞાની પુણ્ય કર્મ હોય છે, ધર્મ હોતો નથી. હા 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 હા, સમજાણું કાંઈ? પુણ્યમાં ભાવના હોય, પુણ્ય તો રાગ છે. રાગમાં ભાવના રાગની હોય, રાગ રહિત આત્માની ભાવના એ તો નિર્મળ સમ્યક દર્શન છે. રાગને લઈને નથી. જેની વાત બાપુ બહુ હતું. હા હા, और जो निदानबंध रहित ज्ञानी, હવે લીધા જો મિથ્યા દર્શન રહિત જ્ઞાનીને પણ પુનઃ ઉપરાજે એનું હું એની વાત કે છે. હવે નિદાનબંધ રહિત જ્ઞાની, જેને આત્મજ્ઞાન છે, આત્મ અનુભવ છે, આત્માના આનંદનો જેને સ્વાદ આવ્યો છે, એને અહીંયા જ્ઞાની કહીએ. હા 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 હા, એને ધર્મી કહીએ. જેને અતિન્દ્રિય આનંદનો નાદ ભગવાન આત્મા, એના અતિન્દ્રિય આનંદનો જેને સ્વાદ આવ્યો છે, વેદન આવ્યું છે, એનો સ્વાદ અતિન્દ્રિય આનંદનો સ્વાદ, એવું જે સમકીતી. હા 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 હા, અહીં તો સમકીતી કે દેવું રાજ શ્રદ્ધા કરો સમકી જાઓ. અરે મરી ગયો હવે અનંત વાર કરી કરી સાંભળ ને. હા હા હા, निदान बंध रहित ज्ञानी पुरुष है. पुरुष शब्द आत्मा, ये दूसरे भव में राजादी भोगों को पाते हैं. पुण्य उपराज्યું છે, સમિકિત દર્શન આત્માનું ભાન છે, પણ હજી પૂર્ણ વિતરાગતા નથી. એથી એને પૂજા ભક્તિ દયા દાનનો ભાવ આવ્યા વિના એ શુભ ભાવથી પુણ્ય થાય. સમ્યક દ્રષ્ટિ છે, જાણ છે કે આ મારો ધર્મ નથી. સમજાણું કાંઈ? હા હા હા, ये दूसरे भव में राजादी भोगों पाते हैं तो भी भोगों को छोड़कर जिंदराज की दीक्षा दरदान करते हैं. હા 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 હા, જોયું? આત્મજ્ઞાની છે, ધર્મી છે, આત્માનું ભાન છે,
હું તો આનંદનો નાદ પરમાત્મા સ્વરૂપ જ છું એવું જેને સમ્યક દર્શન છે એવો જે જ્ઞાની એને અધૂરા દશાને લઈને આવા ભાવ તો આવે, પણ એ બુદ્ધિ આવે, દયા દાન વ્રત અથવા એ બુદ્ધિ આવે, પણ એનું ફળ પુણ્ય છે. હા 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 है ये भोगों को छोड़कर जिनराज की दीक्षा दान करते हैं. हा 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 कोनी पेटे दाखलो आपे पाछो. धर्म को सेवन कर उर्धगामी बलदेव आदि की तरफ रामचंद्र जी समझाय है. श्री कृष्ण मोटा भाई बलदेव ये महापुरुषो पूर्वे महाआत्माનું આરાધન કરીને પુણ્ય બાંધેલું એટલે બળદેવ થયા, પણ બળદેવ તો એ ભવે મોક્ષ જ જાય, પછી કોક સ્વર્ગમાં જાય આરાધન થઈને, પણ એ તો સ્વર્ગગામી મોક્ષગામી, એને બીજી ગતિ હોય. હા 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 63 સલાહકાર પુરુષો આવા થાય એ બધા એવા બધા મોક્ષગામી, પણ કરે ત્યારે એમ સલાહકાર પુરુષ પણ ક્યારે થયો સલાહકાર? સલાહકાર ત્યારે થયો જેને સમ્યક દર્શન જ્ઞાન ચારી પરિગ્રહ ત્યારે સલાહકાર કહેવાનો. સલાહકાર ભગવાને કીધા, પણ એને ક્યાં થયો? જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અંદર આનંદની રમણતા. અરે પ્રભુ માર્ગ બિસરા ભાઈ, આ તો જડ દેહ છે, માટી ધૂળ છે, એની ક્રિયાઓ હોય છે તો જડની છે, અને અંદરમાં દયાદાન વર્તના પરિણામ તપના આવે તો શુભ રાજ છે. હા 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 એ સમકીતીને આવે ખરો એવું ભાવ કે છે. હો ભરોટા, હો દાણા, હો કાંડી, હો ખાંડી અનાજ પાકે ત્યાં હો ભરોટા ખર હોય, ખર ભેગું હોય, પણ અનાજ જુદું ને ખર જુદું. એમ આત્માનું જ્ઞાન જેને કર્યું છે, આત્મા અનુભવ, એને તો અનાજ પાક્યું છે એટલે નિર્જરા થાય છે, અને જેટલો ભાગ પુણ્યનો રહે છે એ ખર છે. હા 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 સમજાણું કાંઈ? અને વાતે વાતે ફેર દુનિયાથી. હા આ તો જીનોર વિતરાગ, જેને 100 ઇન્દ્ર તળિયા ચાટે, એક અવતારી ઇન્દ્રો સાંભળવા આવે સભામાં, એક ભવતારી ઇન્દ્રો અને ગણધરો જેને સાંભળે, એ કેવી વાત છે બાપુ. સાધારણ કથા આ કરો ને આ કરો ના, સમજાણું કાંઈ? ઉર્ધગામી બળદેવ આદિની તરફ લ્યો. ઠીક. હા 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 બળદેવ આદિઓથી લ્યો હોતે ધર્માત્મા આત્માનું જ્ઞાન ને આનંદનું સેવન કર્યું છે, અતિન્દ્રિય આનંદનું સેવન કર્યું છે, એને પૂર્ણ આનંદ નથી, એટલે વચમાં પુણ્ય ભાવ, દયા દાન ભરત તપ ભક્તિ પૂજા એવો આવે, એનું એ પુનઃ ઉપરાજન એને લઈને સ્વર્ગમાં જાય, અને પછી જીનરાજની મનુષ્ય થઈ જીનરાજની દીક્ષા ગ્રહણ કરી. ચારિત્ર અંદર દીક્ષા એટલે આત્માના આનંદમાં રમણતા. દીક્ષા એટલે મુંડાવીને લુગડા ફેરીને બેઠા દીક્ષા નથી કઈ. તેથી કીધું ને જીનરાજની દીક્ષા, એમ કીધું ને જીનરાજની દીક્ષા. હા 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 વિતરાગ ભાવે જેને દીક્ષા પ્રગતિ ચંદ્ર ચારિત્ર. હા 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 જેને બાય નગ્ન દશા હોય છે, અંદરમાં પંચમહાવર્તના વિકલ્પ હોય છે, અધૂરું હોય છે, પણ અંદરમાં આનંદની રમણતા જે પ્રગતિ છે તે દીક્ષા છે. હા 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 એ ઘણી દીક્ષા. બળદેવાદીની તરફ બીજા પુરુષો પણ હોય છે એમ કે
શ્રાવક હોય આત્મજ્ઞાની हाँ जी ગ્રસ્તાશ્રમમાં એ છોડી શક્યા ન હોય તેમ, પણ અંતર અનુભવ દ્રષ્ટિ સમ્યક અનુભવને ભાન છે. એ જીવને પણ આવા પુણ્ય થાય તો એ પુણ્યથી રાજમાં જાય, રાજમાંથી થઈ નીકળીને ભોગ છોડીને મુનિ, એ પણ મુનિ થાય. કેમ કે પુણ્ય કે ત્યાં થાય એ બુદ્ધિ ત્યાં થાય, એથી એના ફળમાં પણ એ બુદ્ધિ રહેશે અને છોડી દેશે પછી. જ્ઞાની એને તો પહેલેથી પુણ્યના પરિણામ ઉપાધિ છે, આદરણીય છે. એને લઈને એના ફળમાં પણ આદરણીય ઈચ્છા રહ્યા કરે, એટલે છોડી શકે. આવું છે. હા, આ કરતા ઈચ્છા છે ને, એની વાંછા છે ને, એની રુચિ છે પુણ્યની, તો એના ફળમાં પણ એની રુચિ છે. 2-5-50 લાખ મળે, 1 કરોડ 2 કરોડ થાય, રુચિ છે ને. અજ્ઞાનીને પૈસાની રુચિ છે, એ મરીને હેઠે જવાના બધા. સમજાણું કે આ ભલે અબજપતિ હો, છે ને અત્યારે અબજપતિ છે ને, આપણા વાણિયામાં છે. 2 તો મોટા આપણે સાંભળીએ છીએ. ગોવામાં શાંતિલાલ ખુશાલ સ્થાનકવાસી, 2 અબજ 40 કરોડ. એક અહીં આપણે મોરબીના જયપુર દુર્લભજી ઝવેરીના 2 દીકરા, 1 અબજ, 2 ભાઈઓ વચ્ચે 1 અબજ રૂપિયા. ત્યાં ગયા હતા ને, એને ઘરે લઈ ગયા હતા મહારાજ પ્રધાનગંજ. પૂર્વ સ્થાનક પાસે હતા તો પ્રેમ તો હોય નહીં જાત. 1 અબજ રૂપિયા. આ બધા નાખે ત્યાં રૂપિયા થોડા. રાજગીરી વિરાયતન કર્યું છે ને, અમરચંદ ઔષધાલયને ગરીબોને આ ને એ બધું એવું કરી બહુ લખાણ એવું પકાય. આસપાસના માણસો ગરીબોને દવા મફત આપવીને આ કરવું આવું. વિરાયતન કર્યું, તીર્થંકરના નામનું આયતન સ્થાન. 2500 વર્ષમાં 5-25 લાખ નાખશે. શું છે કરોડ અબજ ખર્ચે તો શું થયું? અમારે રાગ મંદ હોય તો પુણ્ય થાય. હે વ્યવહાર ધર્મ તો ત્યારે કહેવાય કે નીચે ધર્મ હોય તો. નહીં જોયું तनोते दूसरी जग भी कहा है ऊर्ध्वा बलदेवा भवान्तर में निदान बंद रहित करते हुए महामुनि है जो महान तप कर स्वर लोग जाते हैं. आत्मज्ञानी आनंदમાં અનુભવને વાળા એને અપવાસ આદિ વ્રત આદિનો વિકલ્પ હોય છે. એનાથી પુण्य બાંધે અને સ્વર્ગમાં જાય. वहां से चैकर बलभद्र होते हैं, वे देवों से अधिक, देव की अधिक सुख भोग कर रामचंद्र जी बलदेव श्री कृष्णा भाई महापुरुषो હતા. પૂર્વે આત્મજ્ઞાની થઈને આયા, પુણ્ય બાંધ્યું છું એ થયા એ ભવે મોક્ષ ગયા છે. રામચંદ્રજી એ ભવે મોક્ષ મહાપુરુષ પરમાત્મા છે. નમો સિદ્ધાણમ શિરપદને પામ્યા છે. એ બળદેવ પૂર્વે આત્મજ્ઞાની હતા ને આત્મજ્ઞાનીમાં ઉપરાજેલા પુણ્ય એને લઈને આવું મહાવિભૂતિ મળી કે છે બળદેવની. દેવો જ એની સેવા કરે. હા 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 સમજાણું કાંઈ? ये देवों से अधिक सुख भोग कर राज का त्याग करके जो मुनि व्रत को उदाहरण कर. मुनि व्रत એટલે કે આત્માની વિતરાગ દશામાં રમણતા. સમજાય છે કાંઈ? ક્यों એમ કે ભગવાન આત્મા જીન સ્વરૂપ વિતરાગ સ્વરૂપ જ આત્મા છે. જીન સ્વરૂપે આત્મા છે. जिन सोई आत्मा अन सोई कर्म, यही वचन से समझ ले जिन प्रवचन का मर्म. जिन वितराग स्वरूप भगवान आत्मा છે એનો આશ્રય કરીને એકાગ્ર થઈને જે વિતરાગતા પ્રગટ કરી છે
એ વિતરાગતા પ્રગટ કરી એમના મની પણ છે. બરાબર. સમજાણું કાંઈ? હા હા હા. હે હા. કોણ બળદેવ ના એવું કઈ એ પછી પામે. બધાને એવું હતું ને. અહીં તો મુનિવ્રત ધારણ કર યા તો કેવળ જ્ઞાન પાકે મોક્ષ પદાર્થ જોઈએ. બળદેવ આદિ કોઈ વખતે સ્વર્ગમાં પણ જાય છે. કોઈ બળદેવ હોય છે એ ભાવમાં આત્મજ્ઞાનની ઉગ્રતાથી વિતરાગ ભાવથી કેવળ પામે બળદેવ ભાવમાં પણ, અને કોઈ બળદેવ સ્वर्गમાં પણ જાય એવું છે. यहाँ बड़ी रुद्धि के धारी देव होते हैं जो फिर मनुष्य होकर मोक्ष हो पाते हैं. फिर मनुष्य एकाद भाव. हा हा हा. समझाणु कांई? સમ્યક દ્રષ્ટિ છે, આત્મજ્ઞાની છે, એ તો મરીને સ્વર્ગમાં જાય ત્યારે. કોઈ કે મહાવીરમાં ઉપજે તો મહાવીરમાં ઉપરે તો મિથ્યા દ્રષ્ટિ ઉપજે. માણસ મરીને માણસ થાય, મિથ્યા દ્રષ્ટિ થાય. આવી વાતો છે. કોને ના પાડી? એનાથી થાય. મહાવીરમાં ગયો માટે થાય. ત્યાં તો અનંતવાર ગયો છે. મહાવીરમાં અનંતવાર જન્મ્યો છે. મહાવીરના ભગવાન સાક્ષાત બિરાજે છે. તીર્થંકરો એની સભામાં અનંતવાર ગયો છે. દાળિયા શું થયા એમાં? હા હા હા. મહાવીરમાં તો નરકે જાનારા છે અત્યારે. અહીંયા જે હાથમાં નરકે જાનારા નથી. અહીં શું કીધું? અહીંયા અત્યારે સાતમી નરક જનારા નથી. મહાવીરમાં હાથમી નરકે જનારા છે. ભગવાનની હયાતી છે. ત્રણે લોકના નાથ સિમંદર ભગવાન બિરાજે છે મહાવીરમાં. મનુષ્યપણે 500 ધનુષનો દેહ, કરોડ પુરુનું આયુષ, અબજો વર્ષથી છે ને હજી અબજો વર્ષ રહેવાના છે. સાક્ષાત ભગવાન સમૌષણમાં બિરાજતે મહાવીરમાં. ત્યાં અંતવાર ગયો છે. સમૌષણમાં અનંતવાર પૂજા કરી છે ભગવાનની. મણિરત્નના દીવા, કલવૃક્ષના ફૂલ, હીરામાણિકના થાવ. જય ભગવાન જય ભગવાન. તે શું છે? તો પુણ્ય શું છે? પુણ્ય નથી મોક્ષ. રખડ્યો અનંતવાર પાછો. કોઈ દી એને લઈને નથી છે નહીં. હા હા. જેની વાતું બાપુ આમ આવી ગયું છે આપણે પૂરું. ભવે ભવે પૂજ્યો ભગવાન તીર્થંકરને. એમાં કાંઈ બોલ્યું નહીં. તો પરદ્રવ છે, એની પૂજા તો શુભ ભાવ છે, પુણ્ય છે, ધર્મ નહીં. હા હા હા. એ વાતું ક્યાં છે બિચારાને? આમાં મળતી નથી. હા હા હા. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપી અપના સ્વરૂપ, એનો અનુભવને દ્રષ્ટિએ સ્થિરતા કરે તેને ધર્મ થાય. ભગવાનની પૂજા લાખ કરે ને અબજો રૂપિયા ખર્ચે અને લાખો મંદિરો બનાવે તો ધર્મ ન થાય એમ છે. શુભ ભાવ થાય, પુણ્ય થાય. મિથ્યાત સહિત પુણ્યથી પાછું આવું રાજાજી મળીને નરકે જાય. એવી વાત છે ભાઈ. फिर मनुष्य होकर मोक्ष पाते हैं. सम्यक દ્રષ્ટિ જીવ, આત્મજ્ઞાની જીવ એ ભાવમાં કેવળ પામી શકે નહીં એટલો પુરુષાર્થ નથી. એથી એને અંદરમાં વિતરાગ ભાવ હોવા છતાં હજી પૂર્ણ વિતરાગ નથી. એટલે રાગ ભાવ, દયા, દાન, પૂજા, ભક્તિનો આવે. એનાથી પુણ્ય ઉપરાજે. એના પુણ્યથી સ્વર્ગમાં જાય. અને કોઈ તો એ ભાવમાં મોક્ષ જાય, નહીતર કોઈ સ્વર્ગમાં જઈને મનુષ્યને પછી મોક્ષ જાય. હા હા હા. પણ એ આત્મજ્ઞાન અને આત્મદર્શન છે એની વાત છે. આત્મજ્ઞાન વિનાના જેટલા પુણ્ય ઉપરાજે બધા નરક ને નિગુદમાં 4 ગતિમાં જવાના. વિશેષ કે છે.